દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલીના લક્ષ્મી કોટન રોડ પર એક ડેકોરેશન શોપમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે અને જેના કારણે એક મોટું નુકસાન થયું છે. ઘટનાને લઈને લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને દુકાનની પૂરેપૂરી જે હતી તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયું છે. ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડ આવતા પહેલાંની સાથે જ જે તમામ દુકાન છે તે સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હતી અને તમે અત્યારે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે. અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના થઈ, ફફડાટ અને અફરાતફરી સર્જાઈ ગઈ હતી. અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, આ જે લક્ષ્મી કોટન રોડ મેઇન રોડ છે, જ્યાં એક ડેકોરેશન શોપ આવેલી છે, જ્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે દુકાન સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો અંદરના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. આ સંપૂર્ણપણે દુકાન છે તે બળીને ખાખ થઈ ગયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. દુકાનમાં રહેલા પંખા, ટ્યુબલાઇટ, એસી સહિત તમામ જે વસ્તુઓ છે અંદર રહેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે. અહીંયા લગ્ન પ્રસંગે ડેકોરેશનની કામગીરી કરવામાં આવતી હોય છે અને આ જે દુકાનમાં થર્મોકોલની આઇટમો હતી તે સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો અત્યારે, અને અહીં છે તે લોકોના જે ટોળા છે તે ઉમટી પડ્યા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે, અને આ જે દુકાન છે તે સવારના સમયે અચાનક જ છે તે અચાનક આગ લાગી ગઈ હતી અને આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ દુકાન માલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગની જ્વાળા એટલી હતી કે પાણીનો મારો છે પણ કામ ન લાગ્યો. ત્યાર પછી ઘટના સ્થળે છે તે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ હતી અને ફાયર ફાઇટરની ટીમ તારી સાથે પાણીનો મારો ચલાવી દીધો હતો. અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે જગ્યા ઉપર અમે ઊભા છે ત્યાં દુકાન છે લક્ષ્મી કોટન રોડ પરની, જે રોયલ ડેકોરેશન નામની દુકાન છે, જ્યાં ડેકોરેશન કરવાની લોકો કામગીરી કરતા હોય છે. પરંતુ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અચાનક આ દુકાનની અંદર શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટના કારણે આખી દુકાન છે તે બળીને ખાખ થઈ ગઈ છે. આગની જ્વાળા એટલી ભયાનક હતી કે દુકાનમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો સવારનો સમય છે અને લોકોના જે ટોળા છે તે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે ગઈકાલે રાત્રિના સમયે પણ હાઈ વોલ્ટેજ આવ્યો હતો, જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે.